તો આજનો સન્ડે મારો આવું કંઈક ચાલુ થાય છે. કીધું તો અહીંયા છે ને ગરબા વાગશે, તો હું તમને બતાવું કે અહીંયા બધા છે ને ગરબા રમે છે પાછળ. કે કીર્તિદાન ગઢવીના છે ને ગરબા ટહુકાર જે છે ને એ મારો ફેવરેટ છે એમ. સુરતમાં કોઈ બી ધંધો બોલો ને ખાવાનો તો એ ચાલે ને ચાલે અને ચાલે જ. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે ને મારી આંખ પર તમે જતા નહીં. આજે મને છે ને પહેલાં ખબર નથી. હું છે ને સવારે ઉઠીને એટલે મને ખબર પડી કે મારી આંખ છે ને એકદમ લાલ લાલ થઈ ગયેલી. તો અમારા કામવાળા બેન આવ્યા ને હવે ઘરમાં કોઈ મોટું છે નહીં. હવે આંખ આવે ને તો મને એના સિમ્ટમ્સ નહીં ખબર. એવી તો ખબર છે કે આંખ લાલ થઈ જાય એમ. મેં એમને પૂછ્યું, મેં કીધું મને શું થયું છે આવું? એમ તો કે તમને આંખ આવી છે. તો હવે મને આવી છે આંખ. તો એમણે મને કીધું છે કે કાકડી આવે ને તો કાકડી મૂકીને સૂઈ જજો એમ. તો હવે કાકડી તો છે નહીં ઘરમાં, તો હવે જોઉં, નહીં તો કોઈ જોડે મંગાવીશું. અને શાંતિબેન બી કામ કરીને ગયા, એમને શરદી મસ્ત થઈ ગઈ. મેં એમને એવું કીધું, શાંતિબેન મને આંખ આવી છે. તો મને શું કહે છે ખબર છે કે તે આંખ બધાને બહુ મારી હશે ને એટલે તને આંખ આવી છે આમ. તો હું બેઠી છું, જમવાનું હજી બાકી છે. ચિરાગ બી ઘરે આવે છે કેમ કે આજે સન્ડે છે. તો હું અહીંયા યુટ્યુબ ચલાવીને બેઠેલી હતી. તો મને બધા એમ કહે છે કે ગોગલ્સ પહેરીને ફરે. હવે ઘરમાં કોણ ગોગલ્સ પહેરીને ફરે? આંખ બંધ રાખીએ તો ના ચાલે આમ. તો હું છે ને આજે આખો દિવસ આમ વ્લોગ બનાવીશું આમ. કે તમને આમાંથી તો આવવાની નહીં ને, તમને ચેપ આવવાથી થોડી લાગે આમ. તો આજનો સન્ડે મારો આવું કંઈક ચાલુ થાય છે આંખ આયા પરથી. તો હવે ચિરાગ આવે એટલે અમે જમી લઈએ અને પછી મને એવું લાગે છે કે મને છે ને આંખ બંધ કરીને જ આમ બેસવું પડશે, નહીં તો બીજાને બી ચેપ લાગી જશે. તો આજે ક્યાંક બહાર બી નહીં જવાય મારાથી. ઓહો, આજે એમ બી રવિવાર છે તો કંઈ નહીં, જોઈએ કે શું થાય છે આગળ. હવે એમ ત્યાં લગીનું થોડી આડી પડી જાઉં. બરફ લગાવાય કે નહીં ખબર નહીં મને, કેમ કે બરફ બહુ ઠંડો હોય. તો જોઈશ હવે કાકડી મળશે તો હું લગાવી દઈશ એમ. હું છે ને દીપાલી ભાભીને ત્યાં આવી છું, તો એમને આંખ બતાવું જરા હું કે મને સાચેમાં આંખ આવી છે કે નહીં એમ. આ બધા જો વાતો જ કરી મારે. દીપાલી ભાભી મારા આંખ જોઈને જરા કહેજો, તમને એવું લાગે છે કે આવી છે? આંખ આવી નથી. આવી છે નથી પણ અત્યારે છે ને આંખ થોડી ઓછી લાલ થઈ ગઈ છે. પણ પિયાને બહુ નીકળે છે એમ. અને આંખ આવી કે ભાઈ ગરમી થઈ ગઈ હશે. આંખ આવી હોય તો તને પણ હવે દુખતી નહીં ને હવે. આ બધું ચાલો ખુશખબરી છે, મને આંખ નથી આવી. આ બધું દુખે ના હવે નહીં દુખતું. ખાધા ને પછી નહીં દુખતું ને આંખ બી ઓછી લાલ થઈ ગઈ. ચાલો મને આંખ નથી આવી. યે! તો અહીંયા બધા પ્રોજેક્ટ બનાવે છે. A few inches later. શું ગેસ વોટ કે મારે ત્યાં શું થઈ રહ્યું છે. તો હું છે ને અહીંયા અજયભાઈ ત્યાંથી આવી ગયેલી, બપોરે આવીને સૂઈ બી ગયેલી કેમ કે મારી છે ને આંખ થોડી લાલ લાલ હતી. તો હું અહીંયા બનાવું છું ચા મારી અને બધા પ્લાન્ટ. અહીંયા પ્લાન્ટ હું તમને બતાવું કે મારા ઘરની હાલત શું છે એમ. અહીંયા ચાલે છે એસીનું કામ, કેમ કે એસીમાં છે ને અમારે અહીંયા વાયર ઉપરથી આમ લગાવવાનું છે. તો ઇલેક્ટ્રિશિયન આવ્યા છે એસીના વાયરનું કામ કરવા માટે. તો હું અહીંયા ચા પી લઉં અને મે બી કદાચ કંઈક પ્લાન છે. જો એ પ્લાન ડન થશે તો હું કહીશ. કદાચ મેળામાં જવાના છીએ અમે લોકો મીન્સ કે હું ને મારો ફ્રેન્ડ જવાના છે. તો જોઈએ, એનો ફોન આવે તો જઈશું. અને પ્રિયાંશી આજે આવવાની હતી કે અમે છે ને અહીંયા પ્રાઇમ માર્કેટ પર જવાના હતા. મેં તમને કાલે કીધેલું એમ કે મારે છે ને કુર્તાને બધું લેવું છે. તો પ્રિયાંશીનો ફોન આવ્યો નથી. મેં એને ફોન કરેલો બટ એ સૂતી હતી, તો એનો ફોન આવ્યો નથી હજી લગીન. તો જોઈએ, મારા ફ્રેન્ડનો ફોન આવે છે, અમારે જવાનું થશે તો હું તમને અપડેટ આપીશ. ત્યાં લગીને અમારું બધું છે ને આ બધું સોફાનું ને બધું છે ને સાફ કરવાનું છે, તો એ કરી લઈશું. મારું લિવિંગ રૂમ મેં મસ્ત ક્લીન કરી દીધું છે જો. હાય! તો ચિરાગ બેઠો છે ત્યાં આગળ. તો મારે છે હા બધું ના લાઇટ ચાલુ રહેવા દે ને ટીવી ચાલુ કરી દે. તો હું છે ને હાથ પગ ધોઈને દિયાબત્તી કરી દઉં. લાઇટ ચાલુ રહેવા દે, દિયાબત્તી કરવાના જ મારે. તો દિયાબત્તી કરી લઉં. હજી મારા ફ્રેન્ડનો ફોન આવ્યો નથી, આવે એટલે જોઉં. હમણાં છે ને હું દિયાબત્તી કરતી હતી તો મારી નજર છે ને પાછળના ફ્લેટમાં ગઈ. તમારો છે ને એસીનો પોઈન્ટ લાગી ગયો છે અહીંયા. યે! તો કાલે એસી લાગી જશે. તો હું તમને એ બતાવતી હતી કેવું છે ને દિયાબત્તી કરતાં કરતાં અહીંયા પાછળ જોતી હતી. તો અહીંયા છે ને આજે ડીજે પાર્ટી છે. આ લોકોને ત્યાં એટલા લગ્ન થાય છે ને અને ગરબા વાગતા હોય. તો આજે સન્ડે છે તો મારે ગરબા ક્લાસમાં નહીં જવાનું આજે. તો મીનવાઇલ હું અહીંયા જ ગરબા કરી દઈશ આજે. તો આ લોકો જ્યારથી આ બધા રહેવા આવે છે ને ત્યારથી બહુ લગ્ન થયા છે એમ. તો અહીંયા વાગે છે માતાજીની આરતી. તો આજે જમવાનું કંઈ નક્કી નથી. વિચાર્યું તો સેન્ડવિચ બનાવવાનું છે બટ હમણાં કંઈ નક્કી નથી કે શું બનાવીશ શું નહીં એમ. તો ફ્રેન્ડનો ફોન આવ્યો કે આજે જવાશે નહીં એમ. તો
બેઠી છું અહીંયા ગરબો ચાલે છે અને બનાવવાની છે સેન્ડવિચ. તો હું બ્રેડ લેવા જઈશ હમણાં. બ્રેડ લઈને આજે તો મોડા ખાઈશું કેમ કે આજે ગરબા ક્લાસમાં નથી જવાનું, આજે સન્ડે છે. તો હું બેઠી છું અને અહીંયા આગળ પાછળ હમણાં ઢોલકા વાગતા હતા. તો સાંજે તો બતાવીશું તમને કે કેવા વાગે છે. ડીજે પાર્ટી કંઈક ગરબાવાળું તો કંઈક લાગે જ છે મને. અને મેં જેને પોસ્ટ મૂકેલી હતી કમ્યુનિટીમાં, તો એ ઓલરેડી મેં ક્વેશ્ચન આન્સર છે મારું ફર્સ્ટ Q&A હતો ને ત્યારે બી મેં આપેલા છે. એક જણાએ તો આખું મને બાયોડેટાનો પેલું બાયોડેટા માગતા હોય ને એવી રીતે આખા બધા ક્વેશ્ચન, એજ શું કામ કરો છો, આ તે ને ફર્સ્ટ Q&A છે ને એમાં મેં ઓલરેડી બધા આન્સર આપી દીધા છે. તો તમે વિડીયો ના જોયો હોય ને તો જાઓ અને તમે એ વિડીયો જોયા. એમાં એક ક્વેશ્ચન એવો હતો કે મારી યુટ્યુબ ઇન્કમ કેવી છે, એમ મતલબ શું છે મારી યુટ્યુબ ઇન્કમ. તો એ આન્સર છે ને હું બીજી કોઈ વખત આપીશ તમને. તો તમે આજે મારી એજ, જે હું શું કરું છું, સુરતમાં કેમ રહું છું, એ બધા ક્વેશ્ચન મેં ઓલરેડી મેં Q&A બનાવી દીધો છે. તો તમે જાઓ અને એ બ્લોગ જોઈને આવો. તો હું છે ને બનાવતી હતી આલુ મટરની સેન્ડવિચ, બટ ખબર પડી બટાકા છે જ 2 જ. તો મેં છે ને સ્વિગી ઇન્સ્ટામાર્ટમાંથી શાક બી મંગાવી લીધું અને બટાકા બી મંગાવી લીધા. તો એ આવતા હશે અને અહીંયા પછી આવી લે બટાકા બોઇલ કરી દઉં. અહીંયા હું બ્રેડ લઈને આવી છું. મને છે ને આવી સ્લાઇસ વગરની આવે ને, સાઈડની જે સ્લાઇસ આવે ને એ કટ કરી નાખો. અમને આવી બ્રેડ વધારે ગમે છે હવે એમ. તો મેં આ જ બ્રેડ લાવું છું. મને છે ને ક્રીમ રોલ બહુ ભાવે છે, તો અહીંયા હું ક્રીમ રોલ લઈને આવી છું. તો મારા માટે સારું છે. મને છે ને પહેલાં આટલા નાના ના આવતા હતા, પહેલાં 5-5 રૂપિયાવાળા. તો મેં પહેલાં એવી બહુ ખાતા હતા. તો અહીંયા હું બટાકા આવે એટલે બટાકા બોઇલ કરી દઉં અને પછી તમને છે બટાકા. તો બટાકા બોઇલ કરવા મૂકી દઉં. પહેલાં મેં છે ને મટર તો અહીંયા ઓલરેડી કાઢી જ રાખેલા અને મેં છે ને અહીંયા કાપીને બી રાખ્યું છે બધું. તો હું છે ને પહેલાં મસાલો બનાવી દઉં. પાછળ લગન ચાલુ થઈ ગયું છે, જો તમને બતાવું. તો એના ડીજેના આવવાથી છે ને મારા ઘરનો દરવાજો આમ એવો વાઇબ્રેટ થાય છે ને. હું પહેલાં ભડકી ગઈ, મેં કીધું દરવાજો કોણ ખખડાવે છે, પણ આ છે ને દરવાજો વાઇબ્રેટ થાય છે એમ. તો આ છે ને સાંજ લગીને બંધ નથી થવાનું. તો મેં છે ને અહીંયા મસાલો રેડી કરી દીધો છે. બ્રેડ છે, અહીંયા લીલી ચટણી, બટર અને અહીંયા છે ટોસ્ટર. તો હું મારી સેન્ડવિચ બનાવી દઉં. ચિંટુ આવે જ છે, રસ્તામાં જ છે. હું ખાઈ લઉં છું કેમ કે છે ને 9 વાગી ગયા છે. તો એ આવશે ને અજયભાઈ બી આવે છે જોડે. તો ત્યાં લગીને હું મારી સેન્ડવિચ બનાવી દઉં. અમારી ફર્સ્ટ સેન્ડવિચ રેડી છે. તો હું જમી લઉં, પછી ચિરાગ આવે એટલે પછી ચિરાગની બનાવીશ. તો હું જમી અને પછી તમને મળીશ. અને ચિરાગે છે ને જમી લીધું. મેં તમને કીધું તો અહીંયા છે ને ગરબા વાગશે. તો હું તમને બતાવું કે અહીંયા બધા છે ને ગરબા રમે છે પાછળ. હા, રમે છે. અરે 1-2 જણા જ રમે છે હજી. બટ ગરબા સાંભળીને તો આમ જે ગરબા લવર હોય એને તો થાય ને આવું એમ. બિચારા 2-3 જણા રમે છે હજી. તો મને બી ઈચ્છા થઈ ગઈ છે એમ રમવાની. કે કીર્તિદાન ગઢવીના છે ને ગરબા ટહુકાર જે છે ને એ મારો ફેવરેટ છે એમ. વાહ, આ સાંભળી છે ને મારાથી બિલકુલ બી નહીં રહેતું. એ પાછું છે ને આજે ગરબા ક્લાસ બી નહીં અમારા. ચાલો અમારી ગેંગ બધી નીચે બેઠી છે. માનસી ને રોશન આજે નીચે બેઠેલા છે પહેલી વખત. તો એ બોલાવે છે અમને. તો હું ને ચિરાગ નીચે જઈએ. તો અમે લોકો છે ખાલી બ્રાઉની અને આઈસ્ક્રીમ બહુ બધું ઊભી રહે ને તું. માનસી છે ને ખાલી લાઈનમાં ઊભી છે, ખાલી બ્રાઉની અને આઈસ્ક્રીમ અને છે ને કૂકીઝ મળે છે. તો એ માટે તમે ભીડ બતાવો. તમે ખાલી ભીડ જોઈ લો. એટલે છે ને કહેવામાં આવે છે સુરતીનું જમણ ને કાશીનું મરણ. તો અમારે છે ને અત્યારે કેટલા વાગ્યા છે? ના 11 વાગ્યા છે. હજી 11 જ વાગ્યા છે. હવે જરા ફોનમાં ઊંધું દેખાવે શું આમ ટાઈમ બતાવે છે. તો એ છે ને 11 વાગ્યા છે. એટલી બધી ભીડ છે. અમને પરાણે ટેબલ મળ્યું છે એમ. એટલે હું છે ને આવું ખાવ કરું છું એમ. તો માનસીને રોશન છે ને લાઈનમાં ઉભા રહ્યા છે. એક 2 જણા છે ને આ બધું ખાવાનું બહુ ખબર હોય કે ભાઈ તો તમે લોકો લાઈનમાં ઉભા રહો, અમે લોકો ટેબલ રોકીને બેસીએ એમ.
સુપડા સુપડા સાફ થઈ ગયા છે અહીંયા બધાના જો બસ હવે પણ આ ભાવો થોડી ખાવાનો છે ચાલો પતી ગયું જો પતી ગયું એટલી બધી વાર લાગી લાઈનમાં ઉભો રહેતા રહેતા અને ખાતા ખાતા 1 મિનિટ બી નહીં લાગી તો અમે છે ને મસ્ત નાઈન બેઠા છે અહીંયા આગળ બધા હવે થોડી વાર બેસીશું પાછળનું ડીજે છે ને હજી બી ચાલુ છે હજી બીજું કોક છે નીચે આવ્યું છે હવે ઓ ભાભી પેલી દીપાલી ભાભી જો ઉપર અમે છે ને અંકલ ગુંજમાં જઈને આવ્યા બહુ મજા આવી અરે હાચું એ લોકો એ તો છે ને હાચું નહીં માનતા હાજી ભાઈ અંકલ ગુંજમાં બ્રાઉની અને આઈસ્ક્રીમ બહુ મસ્ત ઓ સોરી કુકી કુકી નીચે આવો નીચે આવો હવે આવો ને દીપાલી ભાભી આવે છે નીચે તમે છે ને અમને ચીડવીએ છીએ એ લોકોને એવું લાગતું જ નહીં કે અમે જઈને આવ્યા કેમ કે છે ને અમારો આવવાનો ટાઈમ ને એમનો નીચે આવવાનો ટાઈમ સેમ થઈ ગયો છે આમ બિલ્ડિંગમાં છે ને એકદમ આવું અંકલ ગુંજ જેવું છે ને આખું શોપ ઓપન થયું છે માનસીને બ્રાઉની ને એવું આવડે છે બરાબર અજયભાઈ અમારા પૈસાવાળા છે એટલે ઇન્વેસ્ટમેન્ટ કરી લે આ બે માર્કેટિંગનું કરી લે મારી મમ્મી આગળ કહી દો હવે બેંકનું જોઈ લે હું પ્રમોશન કરતો બીજું શું જોઈએ આ લોકોને માનસી ચાલુ કરી દે તું બરોબર રેડી છો ને તમે અરે ભીડના કકડા હતા ત્યાં પણ તમે ખાવા જશો ને ખાલી આપણે ખોલી કાઢીએ તો અમારા પર તો વિશ્વાસ જેવી વસ્તુ જ નથી તમારે રવા તો જોઈ લીધું તમે આજકાલ આ માણસ તો હાવી નહીં બધા friends આજકાલ મારે તો બધા જ વિશ્વાસઘાત કરે છે બધા આવું નહીં ચાલે યાર ના બધા જ ફ્રેન્ડ વિશ્વાસઘાત चीटिंग करता है तू સુરતમાં કોઈ બી ધંધો બોલો ને ખાવાનો તો એ ચાલે ને ચાલે અને ચાલે જ એમ તમે લાસ્ટ ટી પોસ્ટમાં ગયેલા ને તો બી મેં અજયભાઈને કીધું કે તમે ખોલી દો એમ કે ખાવા પીવાનું છે ને તમે કઈ બી વસ્તુ બોલો ને તો એ ચાલે જ સુરતમાં અને બહુ અટપટી વસ્તુઓ સુરતમાં લોકો વેચાતા હોય એમ તો બસ આ બધા અમે બેઠા છીએ તો તમે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો બાય બાય અને પાછળ ડીજેનો અવાજ બહુ આવે છે અમને